બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ટીબીના દર્દીઓની સંખ્યામાં ચોંકાવનારો વધારો નોંધાયો છે। મુખ્યત્વે આદિવાસી વસ્તી ધરાવતા આ તાલુકામાં 186 ગામોનો સમાવેશ થાય છે। આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ 2024-25માં કરવામાં આવેલા સર્વેમાં 478 ટીબીના પોઝિટિવ કેસ નોંધાયા છે। આ સર્વેમાં એ પણ જાણવા મળ્યું છે કે આ પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા આશરે 18,000 લોકો શંકાસ્પદ ટીબીના કેસ તરીકે ચિહ્નિત થયા છે। આમાંથી 800 લોકોના એક્સરે દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં 18 નવા પોઝિટિવ કેસ સામે આવે છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે 100 દિવસનું વિશેષ કેમ્પેન શરૂ કર્યું છે, જેમાં હેલ્થ વર્કર અંતરિયાળ વિસ્તારોમાં જઈને ટીબીના દર્દીઓની ઓળખ કરી રહ્યા છે। આ કેમ્પેન હેઠળ શંકાસ્પદ દર્દીઓની તપાસ માટે અંબાજી, દાંતા અને માકડી ગામે આવેલી હોસ્પિટલોમાં એક્સરે તપાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ ઉપરાંત હેલ્થ વર્કર્સ દ્વારા દર્દીઓનું વજન ચકાસવામાં આવે છે અને ટીબીના સારવાર માટે જરૂરી દવાઓ ઘરે ઘરે પૂરી પાડવામાં આવે છે। સરકારના ક્ષય નિર્મૂલન અભિયાનના ભાગરૂપે આ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવા છતાં દાંતા તાલુકામાં ટીબીના કેસમાં નોંધપાત્ર વધારો ચિંતાનો વિષય બન્યો છે। આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની આરોગ્ય સુવિધામાં તપાસ કરાવવાની અને સારવાર શરૂ કરાવી તેમ જણાવાયું છે। દાંતા તાલુકાનો ક્વાર્ટરલી ટાર્ગેટ ટીબી પેશન્ટનો 101 છે, જે પ્રમાણે વાર્ષિક 404 મળવા જોઈએ। ગત વર્ષે આપણને 468 પેશન્ટ મળ્યા હતા। અત્યારે 100 ડે કેમ્પેન ચાલુ છે, જેની અંદર 100 ડે કેમ્પેનમાં જે છેલ્લા 5 વર્ષના ટીબીના પેશન્ટ મળ્યા હોય તેના સંપર્કમાં જેટલા લોકો હોય તેમનું સ્ક્રીનિંગ કરવાનું થાય છે। એ પ્રમાણે દાંતા તાલુકામાં 18,000 લોકોનું સ્ક્રીનિંગ કરવાનું થાય છે, જે અત્યારે કામગીરી ચાલુ છે। તે અંતર્ગત 800 લોકોનું સ્ક્રીનિંગ થઈ ગયું છે, એના એક્સરે પડાયા છે। એક્સરેમાંથી 18 પોઝિટિવ આવ્યા છે ને એમાંથી નાટ રિપોર્ટ કરાવતા એના અંદરથી 3 કન્ફર્મ પોઝિટિવ આવ્યા છે। જાન્યુઆરીથી અત્યાર સુધીમાં દાંતા તાલુકામાં 124 પેશન્ટ પોઝિટિવ છે। અગાઉ વર્ષનું જો કરીએ તો અત્યાર સુધીમાં 450-500 જેવા પેશન્ટ આપણા પાસે પોઝિટિવ છે। 18,000 જે 18,000 છે એ 100 ડે ટીબીમાં 18,000 લોકોનું આપણે સ્ક્રીનિંગ કરવાનું છે। હા, એટલે અગાઉ 5 વર્ષના ટીબી પેશન્ટના સંપર્કમાં 18,000 લોકો આવેલા છે, જે લોકોનું આપણે 100 ડે કેમ્પેનમાં સ્ક્રીનિંગ કરવાનું છે।